ગુજરાત ફર્સ્ટ સિટીમાં આવી પહોંચી છે શ્રી હરિ નર્સરી ખાતે. શા માટે અમે આ નર્સરીની મુલાકાત લઈ રહ્યા છીએ, આવો જાણીએ. ફળોનો રાજા કેરી કહેવાય છે અને આપણે આપણા દાદા પરદાદા પાસેથી સાંભળ્યું છે કે આંબો વાવતા વર્ષો લાગી જાય છે, ત્યારે તમને ઘરે બેસી અને આરામથી કેરી ખાવા પડે છે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે 11 મહિનામાં કલમ વાવી અને તમને 11 મહિનામાં જ કેરી ખાવા મળી જાય? ચોકી ગયા ને, પરંતુ આ હકીકત છે. તો અમારી સાથે શ્રી હરિ નર્સરીના પ્રકાશભાઈ ધડુક જોડાઈ રહ્યા છે કે જે અહીંયાના ઓનર છે. આપણે તેને જ પાસેથી કન્સેપ્ટ જાણીશું કે એમનો આ ડિફરન્ટ કન્સેપ્ટ શું છે. પહેલા તો પ્રકાશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્તે શુભ. પ્રકાશભાઈ, જે તમારો કન્સેપ્ટ છે બધાથી બહુ ડિફરન્ટ છે. એકચ્યુઅલી આ કન્સેપ્ટ કેવી રીતે તમે લાવ્યા છો, કોનો આઈડિયા હતો અને ક્યાંથી તમે આ કરી રહ્યા છો? આ નર્સરી મેં આજથી 12 વર્ષ પહેલા મારા પપ્પા નાગજીભાઈ વલ્લભભાઈ ધડુક, આ એમની પ્રેરણાથી મેં આ નર્સરી ચાલુ કરી. આ નર્સરી ચાલુ કરવાનો ફક્ત ને ફક્ત હેતુ એવો જ હતો કે સારી અને ઉમદા કલમો આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ અને ઓર્ગેનિક અને ગૌખેતી આધારિત આખી નર્સરી આપણે ઊભી કરીને લોકોને ઓર્ગેનિક અને ગૌખેતી આધારિત આંબાની ખેતી કેવી રીતે કરવી એ અમે લોકોને સમજાવવા માંગતા હતા. તો એના માટે આ નર્સરી અમે પ્લાન કરી અને ચાલુ કરી. કેટલા વર્ષોથી આપ આ ફાર્મિંગ સાથે જોડાયેલા છો? હું તો છેલ્લા 12 વર્ષથી, પણ મારા ફાધર ને મારા દાદા વર્ષોથી આ ફાર્મિંગ સાથે જોડાયેલા છે. અને તમારો કોન્સેપ્ટ છે બધા કરતા ડિફરન્ટ છે કે તમે 11 મહિનામાં, સાથે ગેરંટી પણ આપો છો તમે કે 11 મહિનામાં ઉગી જ જશે કેરી અને તમને કેરી ખાવા પણ મળવા લાગશે. તો એ કેવી રીતે ડિફરન્ટ છે બીજા કરતા તમારો કોન્સેપ્ટ? હા, આ જે કોન્સેપ્ટ છે ને એ આપણો જૂનો કોન્સેપ્ટ જ છે, એકચ્યુઅલી ઓરિજિનલ, પણ કોઈ કરતું નતું. આજે અમે નર્સરીમાં એક સાહસ જ કર્યું છે કે ભાઈ મલ્ટી રૂસ્ટોક કલમો જે તમને એક જ વર્ષમાં ઘટાદાર 12 થી 15 ફૂટનો આંબો થઈ જાય છે અને એક જ વર્ષમાં તમને ફ્રૂટ પ્રોડક્શન, ફળનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે, જેથી તમે એક જ વર્ષમાં એ આંબાની કેરી લઈ શકો છો.